મિડલ ઇસ્ટ યુદ્ધની અસર હવે રાજકોટમાં દેખાઈ। અનેક પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ખૂટી પડ્યો છે। સરકારી અને ખાનગી પેટ્રોલ પંપ બંધ થયા। પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની આજે મહત્વની બેઠક યોજાશે। આઈઓસી અધિકારીઓ સાથે ઇંધણ મુદ્દે જેમાં ચર્ચા થશે। ગઈકાલથી ઇંધણની આવક બંધ થતાં હાલાકી વધી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। જી રહીમ। ચોક્કસપણે અમિતા, ગત રોજ સૌરાષ્ટ્રભરમાં તેને પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ અને ડીઝલ ખાલી થવાના સમાચાર છે તે સામે આવ્યા છે। દ્વારકામાં પણ ગત રોજ ખાલી થઈ ગયું હતું। તો સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાનગી પેટ્રોલ પંપ છે ન્યારાના અને આઈઓસીના જે પંપો છે ત્યાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થાની આવક છે તે ક્યાંક ઘટવા જોવા મળી છે। અનેક પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં જથ્થો ખાલી થઈ ગયો છે અને તેને જ લઈને ગુજરાત પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ છે તે આજે રાજકોટના જે આઈઓસીની ઓફિસ છે ઇન્ડિયન ઓઇલની ત્યાં તેઓ એક મહત્વની બેઠકો કરવાના છે અધિકારીઓ સાથે। કારણ કે અગાઉ જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પુરવઠા વિભાગ સાથે બેઠક થઈ હતી ત્યારે અધિકારીઓ કહ્યું હતું કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે। જો ખરા અર્થમાં શું સ્થિતિ છે તે પેટ્રોલ પંપ સંચાલકોને કહેવામાં આવે તો એ મુજબ તેઓની કાર્યવાહી કરવામાં આવે તેવી છે એસોસિએશનની માંગ પણ છે। એટલે આજે 10:30 પછી તેઓની એક બેઠક છે તે મળવાની છે ને તેમાં આઈઓસી દ્વારા કયા પ્રકારનો જવાબ આપવામાં આવે છે તેની છે તે એસોસિએશન દ્વારા રાહ જોવામાં આવનાર છે। એટલે કહી શકાય કે હાલ થોડી વારની અંદર જ જે પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો નેતાઓ છે તે અહીં પહોંચવાના છે ને આઈઓસી ખાતે એક મહત્વની બેઠક મળનાર છે ને ત્યારબાદ સાચી હકીકત સામે આવશે કે ખરા અર્થમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની તંગી છે કે શું। જી આભાર આપનો જાણકારી આપવા માટે।